કે આપણા ઇતિહાસ બલિદાનનો પણ છે. ઘણી બધી માતાઓએ ઘણા બધા દીકરાઓને દાન દઈ દીધા છે. એ લોકોને આ લડાઈમાં બલિદાન દીધા છે. આવા માતાઓને પણ અમારો સંદેશ આપીજો કે આપણે લડવાનું છે. આપણે ઝાંસીની રાણી બનીને લડવાનું છે. એટલા માટે હંમેશા કહું છું કે બેટી મેં હિન્દુસ્તાન કી ના ચલેગા કિસી કા જોર हम पे काट देंगे हर वो सर जो उठेगा मेरे खेडूत पे और जो उठेगा मेरे खेडूत के ओर. આપણી વચ્ચે જગદીશ મહેતા લાઈવ થઈ રહ્યા છે. એક જ મિનિટ માટે જગદીશ મહેતા લાઈવ થઈ રહ્યા છે. એને ભૂખ્યા નથી રાખવા હોય, આપણું કર્મ છે. ઓડિયો લઈ લો, ઓડિયો વિડીયો કોલ ઓડિયો લઈ લો. સાંભળો, જગદીશભાઈ સંદેશ આપશે. મારે ઠાકોરજી ન થાવું એટલે ભાઈ પરેશભાઈ ની મને ખબર નહીં. મેં તો વ્યક્તિગત ફોન કરેલો, તમારે ત્યાં કાર્યક્રમ ચાલુ હશે કે નહીં એ આઈડિયા નથી, પણ મારી એક વિનંતી હતી કે આપણે ભૂખારીઓ ને તો ધરાયેલા ને ખબર ન પડે ભૂખની હું કિંમત, ભૂખ તો એને લાગુ છે. આપણે ભૂખા રહેશું તો એને આપણી કદર નહીં થાય. એના રોટલા હરામ ના કરી નાખે જે હરામ ખાયા હોય. આપણી ભાષા ન સમજે તેને એની ભાષામાં વાત કરે. નરેન્દ્ર મોદી કે છે જે સમજે એ ભાષામાં વાત કરવી તો આપણે એની ભાષામાં વાત કરીએ. એટલે આ તમારી જે તમારી અર્થાત આ તો આપણી કહેવાય, તમારી પણ નહીં, આપણી લડત છે. સમજી લો, આ કિસાનોની લડત નથી, મજૂરોની લડત નથી, આ કોઈ બેરોજગારોની લડત નથી, શ્રમિકોની લડત નથી. આ તો ગુજરાતની લડત છે ને આપણી પોતાની છે. અને આપણી લડત છે એટલે આપણે હું કહેવા માંગુ છું કે સત્યમેવ જયતે આપણો કોઈ મલિન ઈરાદો નથી, કોઈ બગાવતની વાત નથી, પણ આપણી હકની વાત છે. અને હક કોઈથી ભીખ માંગવાથી ન મળે. હક તો હંમેશા છાતી ઉપર બેહીને લેવાનું હોય. માટે સરકાર એની રીતે જે કરવું ઘટે એ કરી લે એ તો ઠીક છે. હવે એની પાસે અત્યારે સામ દામ દંડ ભેદ બધું છે, તો એની રીતે જે કરવું એ કરી લે. આપણને કોઈ વાંધો નથી. તો હેલા કરે વારા પરથી વારો અને મેં પછી આજે એનો વખત છે તો એ કરી લેશે. આ જનતાનો વખત જનતા કરી લેશે. પણ મારી તો મસ્તી, મેં ફોન કરેલો, મને ખબર હતી આ કાર્યક્રમ તો મેં કીધું હશે કે કારણ કે મને ખબર હતી કે નથી મંજૂરી મળીને વગેરે વગેરે. મેં પરેશભાઈને ફોન એટલા માટે કરેલો, પાલભાઈને એટલા માટે કર્યો અને પ્રવીણભાઈ આસોદરિયાને એટલા માટે ફોન કરેલો કે જો બને તો એવું કેવું કે આ ભૂખ હડતાલ આપણે જે માનીએ છીએ ને આપણે અન્ન જળ ત્યાગ ન કરવો. જે લોકો હરામ ખાયા છે એના રોટલા આપણા દેવાના આપણે. એટલે ખાલી તમે બધા ભાઈઓ ભેગા થયા છો અને હું જોઈ શકું છું વિડીયો કોલિંગથી, પણ એટલી વિનંતી છે આપણે પરેશભાઈને કહો તમારે અન્નજળ કાંઈ ત્યાગ કરવાની જરૂર નથી. બહુ સારું, બહુ સારું. તો ભલા મને એનાથી ઉકેલ ન આવે ખાવા. આપણે તો બાબા હોય, જો સૈનિક હોય એ એક ટાણા કરે તો સૈનિક થોડો થઈ શકે. એ તો બે ટાણા ની ચાર ટાણા કરવો જોઈએ.
ખાવું પીવું જોઈએ તો સૈનિકમાં લડત આવે. એટલે કાંઈ વાંધો નહીં, આપણી લડત લોકશાહી ઢબે તમે લડો છો એ બરાબર છે. ખાસ કરીને ખેડૂતોની આમાં કોઈ પોલિટિક્સ આવતું નથી. ખેતરે ખેતરે ખરખરા હોય અને જો કોઈ 2200 કે 2000 રૂપિયાની થાળી ચાપી જતા હોય તો એના પેટ હરામ કરવા એ આપણી ફરજ છે. એટલે દરેક ભાઈઓને આ તમે જે અત્યારે લડો છો આમાં જરાય મૂસાતુસી ઇધર ઉધર કે આ ક્રેડિટ ફલાણાભાઈને મળી જાય કે ટીકરાભાઈ મળી જાય એવું કશું જ નથી. જગતનો તાતની વાત બિલકુલ વાજિબ છે. એ વાત જે છે એ આપણે અટાણે ટાણે ન બોલીએ તો બધા એમ કે મીડિયાવાળા તમારે ત્યાં ઓલા BS7 વાળા કે જે બેન છે એ બહુ સુંદર કવરેજ કરે છે. હું ઘણા સમયથી જોઉં છું. ધન્ય હોય એ બેનને પણ એ લાઈવ છે. બહુ ધન્યવાદ છે બેનને પણ. એ દીકરીને પણ ઝાંસીની રાણીની જેમ નીકળી છે. ધન્ય હોય અને પણ વાત એ છે કે આવી રીતે મીડિયા પણ જો સંપી જાય તો કોઈ તાનાશાહીની ત્રેવડ નથી કે આપણી ઉપર કોઈ અન્યાય કરી શકે. પણ આપણે બધા આડા અવળા હોઈએ છીએ એટલે થાય છે. એટલે આ અત્યારે અમારું પણ ટાણું છે, પત્રકાર તરીકેનું પણ ટાણું છે. અને ટાણે ન બોલીએ આપણે કહીએ અસા ગીરી વરજા મોરલા કંકર પેટ ભરા તો આવે ન બોલીએ તો હૈયા પાટ ભરા. એટલે અત્યારે અમારે બોલવું જોઈએ. એની વ્યક્તિગત જે કિંમત ચૂકવવી પડે તે અમે સૌ અમારી તો કોણી થઈ ગઈ છે. ભવિષ્યમાં જે થાય તે કાંઈ કોઈ ફરક નહીં. અલબત્તા એને જે કરવું એ કર્યા કરે. પણ મૂળ વાત આપણી જગતના તાતની ખેડૂતોની ને આપણી પોતીકી છે. ધન્ય હોય બધાને, આપણે બધાને પણ ધન્ય હો. અત્યારના યુગમાં સ્વયં જો આવે ને એ બહુ અઘરી ઘટના છે. બધાને લાવવું હોય તો દાડિયા કરવા પડે. પણ તમે સ્વયં અત્યારે અહીંયા ઉમટી પડ્યા છો તમારા હક માટે. આ જાગૃતિની સલાહ છે. ધન્યવાદ. હા પરેશભાઈ હવે બધા દેખાય છે. પરેશભાઈ, પ્રવીણભાઈ બધા દેખાય છે. પાલભાઈ વાહ બહુ સરસ. ધન્યવાદ. બહુ અચ્છે. વાહ વાહ. બસ આમાં કોઈ કરતા કોઈ મુસાફર ધન્ય હો તમને બધાને. બિલકુલ બિલકુલ વ્યવસ્થિત રીતે ગાંધી ચિંતા માર્ગે જે લડત ભાઈ બોલતા હોય છે તમે લોકો એવી રીતે લડશું. અને આનો વિજય નિશ્ચિત છે. વિજય માત્ર એટલું જ હોય છે સત્યમેવ જયતે. એ એક ડખો છે. સત્યનો અંતે જય થાય છે એ માતા છે. પણ આપણે ધીરજ, ધૈર્યતા, સંયમથી, મર્યાદાથી લડીશું તો આપણો વિજય નક્કી થશે. આપણે સરકારને એટલું જ કહીએ છીએ કે તમારા કાર્યક્રમ હોય ત્યારે કેમ 8, 9, 10 કરોડ રૂપિયાના ડોમ બની જાય, ત્યારે કેમ સોફા સેટ મૂકાઈ જાય છે, ત્યારે કેમ મલેશિયાના ફૂલ આવી જાય, ત્યારે કેમ બિસ્લેરી પાણીની બોટલો આવી જાય, ત્યારે કેમ ખજૂર તમારી પાસે કાજુ બદામના પેકેટ મળી જાય છે. તો અમારા જગતનો તાર ખેતરે ખેતરે ખરખરા છે ત્યારે તમને કેમ મર્યાદા મળે છે? મર્યાદા ઓળખી જાઓ. ભલામણ એમાં શું વાંધો છે? એટલે અત્યારે તમે શરૂ કર્યું છે તો બહુ સારી વાત છે. અને આપણે જારી રાખજો. કોઈ પ્રકારની નુસાતુસી કરતા નહીં. મેં મારા ખ્યાલથી સ્ટેજ ઉપર બેને જો રેશમાબેન કે સમજી ગઈ છે કે નહીં. ધન્યવાદ બેન. ભગવાન તમને શું કરે. દરેક ભાઈ જેટલા આમાં છે એનું બેકગ્રાઉન્ડ ભલે કોઈ પોલિટિક્સ હોય પણ પરેશભાઈ જે રીતે નિષ્પક્ષ રીતે નીકળ્યા છે અત્યારે એક કઈ પક્ષ નથી. માત્ર ને માત્ર એક સત્યનો પક્ષ છે, એક ખેડૂતનો પક્ષ છે. That's all. બીજું કોઈ નહીં. બસ બીજું તો શું, અમે કઈ નેતા બેતા તો છીએ નહીં. અમે તો લહિયા છીએ પત્રકારો. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ ના. ચાલુ રાખ્યો. આપણે અહીંયા હવે ભાઈ શ્રી જગદીશભાઈ મહેતાની અપીલ, પાલભાઈ આંબલિયાની અપીલ અને આપણે પણ સૌ અપીલ કરતી પરેશભાઈને સાંભળતા પહેલા એક લીટીનો ઠરાવ કરીએ અને પરેશભાઈ આપણને વચન આપે તમે જે કહેવું કરશું પણ તમારે અંજળનો ત્યાગ નથી કરવો. એ આપણે જે ઠરાવ કરીએ છીએ. બાકીનું બધું પરેશભાઈના નેતૃત્વમાં જે કરશે એ આપણે સ્વીકારીએ છીએ. બોલો આપણા ભાઈ જગદીશભાઈ પણ સાંભળી રહ્યા છે અને એને પણ ઊંચા હાથ કરીને કહી દો કે ભાઈ પરેશભાઈ અંજળનો ત્યાગ નથી કરવાનો. ભીખા બાપા આપણી વચ્ચે આવ્યા છે, એમને આવકારીએ છીએ. જગદીશભાઈ મહેતાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને પરેશભાઈ જે સૂચના આપે એ મુજબ આગળ વધવું છે. ધન્યવાદ. અહીંયા એક ભાઈની જર્સી પડી ગઈ છે, કોઈની જો હાથમાં આવ્યું અહીંયા જ પડી છે, મને ચેત પણ એમ આવી જાય. અને એક યુવાન ભાઈ ભાદરકા સુભાષ બોધાભાઈ અને એમનો ખાલી નાનકડો પરિચય કરો. 200 મણ મગફળી સરકારે લેવી કે આગળ પડતો હતા નહીં. આ આપણો યુવાન છે. અહીંયા એક નાનકડી દીકરી, આપણા દીકરા હવે આગળ આવી રહ્યા છે બધા હોય એમને.
અને હવે પરેશભાઈ ને પેલા એ બોલજો અંજલનો ત્યાગ નહીં. બાકી તમારે જે કહેવું. તમારું નામ? બાલુભાઈ ની અપીલ છે કે સાધુના દીકરાને જમાડીને ભલે આપણે ભૂખો રહેવું પડે પણ સાધુનો દીકરો નો ભૂખો રહેવો જોઈએ. એટલે પેલો ભાઈ તમારે હવે બોલવું પડશે, પછી જ આગળ તમારે અમે સાંભળશું. જય જવાન, જય જવાન, ભારત માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા શાંતિથી બેસી જાઓ, કેમ કે હવે આપણે થોડી જ વારમાં જે હું મારી આ વાત રજૂ કરવા જઈ રહ્યો છું, વાત રજૂ કરી અને આપ સૌની સાથે, આપણે બધા સાથે હવે હમણાં થોડી જ વારમાં આપણે કલેક્ટર સાહેબને જે આપણું અલ્ટિમેટમ છે આપવા જવાનું છે. સૌ પ્રથમ તો મેં હમણાં જ જ્યારે હું આવ્યો આવતા વેગ મેં એક વાત રજૂ કરી હતી, એ વાત ફરીથી હું અહીંયા રિપીટ કરવા માંગુ છું કે જ્યારે પણ હું આજે આ કલેક્ટર કચેરીને ગ્રાઉન્ડની અંદર આવ્યો, આવીને તરત જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર એમાં પણ ભારત દેશની ધરતી તો કંઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા. અને આ ધરતી ઉપર જ્યારે જે પણ કઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપણને મળ્યું છે. ત્યારે મેં બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણભાઈ. ઉદાહરણ એવું હતું કે રાજસ્થાનની ધરતીમાંથી મીરાબાઈ ભગવાનને ગોતવા નીકળે એટલે મીરાબાઈને ભગવાન મળી ગયા. આપણે બધા જ આ જાણીએ છીએ. એવી જ રીતે આ જુનાગઢની ધરતી, કે જુનાગઢની ધરતીની અંદર અનેક વિભૂતિઓ એવી આ ગિરનારની ગોદમાં બેઠી છે કે જ્યાં હજી વિજ્ઞાન પણ ટૂંકવું પડે. વિજ્ઞાનની તાકાત નથી કે જે ગિરનારની અંદર જે તપસ્યા ચાલી રહી છે ને એનું સંશોધન કરી શકે. એવી વિભૂતિઓ જો આ ગિરનારની ગોદમાં બેઠી હોય અને આ ગિરનારની ધરતી ઉપરથી બહુ ઝાઝા વર્ષનો ઇતિહાસ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢની ધરતી ઉપર થયા, એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અવાજ માર્યો તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા. જાણીએ છીએ ને આપણે બધા. ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે, મારા ભગવાનને મારે બોલાવવાની જરૂર છે. ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો તો આજે 10 તારીખે આ ભગવાન આવી ગયા. આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણે ખૂણેથી જે કિસાન ભાઈઓ, આપણા ખેડૂતો છે, આ તમામ ખેડૂત ભાઈ છે, એની સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ છે. હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મારા ગુજરાતનું કંઈક ભલું કરી શકું, હિત કરી શકું, એ દિશામાં કામ કરતું રહેવાનું છે. એટલે સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક વંદન. સાથે આમ તો આજે આ જે આપણે બધા ખેડૂતો છે ને, આ બધા ખેડૂત આગેવાનો છે, બધા જ ખેડૂતો છે. મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા, તમે વિચાર કરો કે વડીલ છે, એમને ચાલવાની તકલીફ છે, ટેકો લઈને ચાલે છે, છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ પોતે એક સંગઠન ચલાવી રહ્યા છે. ડાયાભાઈ ગજેરા, તાળીઓથી વધાવો. મિત્રો, એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈની હાજરી હોય, કમલેશભાઈ પાનસુરિયા હોય, રાજુભાઈ હોય, હરેશભાઈ સાવલિયા હોય. એવી જ રીતે કૃષ્ણદાસ બાપુ ભાદરકા છે, રેશમાબેન છે, અને આ ધરતીના એક રત્ન કહી શકાય, જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢના માજી ધારાસભ્ય ભીખા બાપા પણ આપણી વચ્ચે વધાર્યા છે. ભૂદેવને પણ તાળીઓથી વધાવો. ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં
ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે, એનો સાથ સહકાર હોય છે. એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે સોલંકીને યાદ કરીએ. અને હું તમને એટલું કહું કે ખેડૂતોને જ્યારે જ્યારે અમે યાદ કરીએ ને ત્યારે અલગ અલગ જવાબદારી અમારે ક્યાંય પણ આપવી પડતી હોય છે. ખેડ હોય કે જુનાગઢ વિસ્તારની અંદર હોય ત્યારે ગમે એવડી જવાબદારી આપીએ ને વિચાર કર્યા વગર જવાબદારી લઈ અને અમને ખંભેથી ખંભો મિલાવી અને જે અમારી સાથે ઉભી રહીએ ને એ આ કરશનભાઈ ખેડૂત છે. એવા જ અમારે આમ તો અહીંયા જુનાગઢ બાયપાસ નું આંદોલન થયું હતું. તમને બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો. કારાબાપા એવા છે. કારાબાપા એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે, પણ એમના સુપુત્ર એ અહીંયા ઉભા છે. અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા. હવે મિત્રો વાત એ છે કે આમ તો વચ્ચે ફોન ક્યાંક બંધ કર્યો, ક્યાંક ચાલુ કર્યો, ક્યાંક બંધ કર્યો. છેલ્લી 36 કલાક જે રીતે હું ભાગતો ફરતો હતો, મને દુઃખ એ વાતનું થાય કે જ્યારે આ જગતના તાત માટે જો કાંઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગતું ફરવું પડે. ને આ અમારા જુનાગઢના બુટલેગરો 20 લાખની 25 લાખની ગાડીઓમાં આરામથી એના ઘરમાં એના બંગલામાં બેઠા. ભાગતું એટલા માટે ફરવું પડ્યું. મને અંદરથી એવી ઘણી બધી હિટ મળી. ઘણા બધા લોકો મારી પાસે આવ્યા, મારી ઓફિસે આવ્યા, મારા ઘરે આવ્યા. પરેશભાઈ, અમે તમારા હિતે જ છું છે અને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે. તમે રેગ્યુલર જે પણ કાંઈ ખેડૂત માટે કાર્ય થતું હોય એમાં હંમેશા તમે સહયોગ આપો છો. ને આજે 10 નવેમ્બર 2025 અને સોમવારે જે તમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પધારવાના છે જુનાગઢની અંદર. પણ જો 36 કલાક કે 48 કલાક પહેલા તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી અને તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે થશે? સફળ કાર્યક્રમ કરવો તમારી હાજરી જરૂરી છે. મિત્રો, હું એટલું ચોક્કસ કહી શકું કે મારા જીવનની અંદર મેં ક્યારેય એવું કામ નથી કર્યું કે મારે ક્યારેય ભાગતું ફરવું પડે. અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમથી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું. સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો. વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય, હું કાયદાનો ભંગ કરતો હોય, હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો. અને ન્યા સુધી કહું કે જીવ ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે, હું હસતા હસતા ચડી જઈશ. અમારે ખોટું કરવું નથી, ભૂતકાળમાં કર્યું નથી, છતાં પણ જો અમારે ભાગતા ફરવું પડે, 36 કલાક ખેતરોમાં સૂવું પડે, જોકે એનું દુઃખ નથી. હું પોતે ખેડૂત છે, ખેડૂતનો દીકરો છે. ખેતરમાં સૂવું હોય તો સૌભાગ્ય હોય. એ તો જેને પાસે ખેતર હોય એ ખેતરમાં સૂઈ શકે. જેની પાસે ખેતર નથી એને આ આનંદ ક્યારે મળવાનો નથી. પ્રવીણભાઈ, તોરિયામાં પાણી પીવું, ટેફા ઉપર ટેફાનું ઓસીકું કરીને હું આ જે આનંદ છે ને એ એસી બંગલામાં નથી આવતો. ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છીએ. ત્યારે આ પહેલી વખત નથી, આજે રાત્રે આમ તો છેલ્લી 36 કલાક પ્રવીણભાઈ મારે એક વ્યક્તિને બોલાવો. જીગા આવજો. આમાં કેમ ગયો જીગો? અમારે જીગો આવજો. મારે 36 કલાક અમે જે રીતે રખડતા હતા ને તે જ વ્યક્તિ ત્રીજા વ્યક્તિને ખબર ન પડે ને એટલે મને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, કદાચ મને કોઈ બંદૂકની ગોળી મારવામાં આવે ને, બંદૂક લઈને આવે ને તો આ વ્યક્તિ હંમેશા વર્ષોથી મારી સાથે છે કે પેલા બંદૂકની ગોળી ઈ ખાય ને આની છાતી ફવારી નીકળે તો મારા સુધી પૂરી હગ્યા. આયો અમે આમ તો મિત્રો નથી, ભાઈ નથી, પણ કહી શકાય કે ભગવાને મોકલેલા જોડીદાર એવા છે.
જિજ્ઞેશભાઈ દેવાણી છે કે હર હંમેશ કાંઈ પણ હોય સતત અને આજકાલની આ વર્ષોથી કાંઈ પણ હોય પરવાહ કર્યા વગર નીકળી જાય કે જે ભાઈ પરેશભાઈની સાથે છે અને જ્યાં તકલીફ પડે ત્યાં દરેક જગ્યાએ સહકાર આપે છે. બીજું વ્યૂહરચના બનાવવાની હોય ને ત્યારે એની ઉંમર નાની છે આ છોકરાની, પણ મને એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જેવા માર્ગદર્શન મને બુદ્ધિજીવીઓ નથી પૂરું પાડી શકાય એવું માર્ગદર્શન પૂરું પાડે છે. અને હું સૌભાગ્ય માનું છું મારું કે આવા વ્યક્તિ સાથે હોય ને તો પછી આપણે કે ડરવાનું કે ગભરાવાનું હોય નહીં. બીજી વાત, ઘરેથી નીકળીએ ને છેલ્લા ઘણા ટાઈમથી એમાં પણ આ આપણે અલ્ટિમેટમ નું આયોજન થયું ને આ હું સત્ય વાત કરું છું પ્રવીણભાઈ, મારા ઘરે કપડાનો થેલો તૈયાર રાખ્યો. કદાચ ખોટી રીતે કે કોઈ પણ રીતે આ આંદોલન તોડવા માટે સરકાર કદાચ મને કોઈ કાયદા વિરુદ્ધ ફસાવી અને મને જો જેલમાં પૂરે તો પરિવારને કીધું થેલો મોકલાઈ દેજો, બરાબર ને? એટલે થેલો એક તૈયાર રાખ્યો છે અને પરિવારને જ્યારે કહીએ ને કે ભાઈ હવે 2-4 દિવસ આ રીતે જોખમ છે તો મારે થોડુંક કાર્યક્રમમાં હાજરી અપાય ને એટલા માટે ઘર છોડીને બીજે રખડવું પડશે. એટલે મને પૂછે કે કોણ જાવ છો, એટલે મેં કીધું હું છે ને અમારે જિજ્ઞેશ દેવાણી જીગો છે. એટલે મારો પરિવાર પણ એકદમ નિશ્ચિત થઈ જાય કે ભાઈ જીગો છે એટલે કોઈ ચિંતા નથી, ઈ અમારા પરેશને એમ કેમ પાછો લઈ આવશે આ વિશ્વાસ સાથે. અને બીજું બધા છે જ, આપણો બધો પરિવાર છે. પણ અમે આજે ખેતરમાં સૂતા હતા અને જે જંગલમાં અહીંથી આગળ 25-30 કિલોમીટર આગળ મેંદડાથી આગળ અમે જંગલમાં સૂતા હતા, સામે સિંહ દણક દેતા હતા અને એમાંય અમારે એવું મેસેજ મળ્યો કે તમે જે વાડીએ સૂતા ને ત્યાંથી ફરી જાઓ 2-5 કિલોમીટર આગળ, એવો અમને મેસેજ મળ્યો. એટલે અમે જાતા હતા ને દીપડાના હામ આપી હતી રાતે. આ બધું હવે કષ્ટ વેઠી ધન્યવાદ જિજ્ઞેશ અને હવાર પાડી અને ભાઈ મને અહીં સુધી પહોંચાડી ગયો. અને અહીં પછી તમે બધા હતા એટલે મેં કહી દીધું કે હવે કોઈની માએ હવારે મૂઠ નથી ખાધી મારી. હવે આપણે મહત્વનું એ છે કે આ જે આપણે લડતની શરૂ ગુજરાતના ખેડૂત ભાઈઓ પધારેલા છે, આ આપણે બધા ઉપસ્થિત છે. આપણું ધ્યેય કે 3 માંગોને લઈને અત્યારે આ 3 માંગોને લઈને જે આપણે આ અલ્ટિમેટમ તૈયાર કર્યું, આ અલ્ટિમેટમની અંદર જે પ્રમાણે કાયદા મુજબ આપણે લડવાનું છે. આ લડાઈ છે આપણી 1 દિવસની નથી, આ લડાઈ આપણી 1 દિવસની નથી. આના માટે આપણે બધાએ લાંબી તૈયારી રાખવાની. એટલા માટે આ સરકાર પણ કદાચ એવું વિચારતી હશે કે 1 દિવસનો કાર્યક્રમ કરશે, ખેડૂત ભેગા થશે, સાંજે બધા અલગ પડી સૌ ઘરે જાય અને ખેતી કામમાં વળગી જશે, એટલે 1 દિવસ આને સહન કરી લ્યો. પણ આ કામ નથી કરવા જો આવું વિચારતી હોય તો હું અહીંયા આ મીડિયાના મારફતે આ કાર્યક્રમના મંચ પરથી કહું છું કે આ કોડિયામાં પ્રાણ વિકાસ આ મુદ્દાઓ માટે લડતું કાયદાની લડત એવી હશે કે જેની અંદર જો દિલ્હીનું સિંહાસન હલાવી ન દઉં ને તો મને તમે યાદ રાખજો. બીજી વાત છે, હું કોઈ પક્ષ પાર્ટીને માનવા
માનવા વાળો માણસ નથી, હું મારા ખેડૂતને માનવા વાળો માણસ છે. કદાચ સરકારને કે કોઈ સરકારના સમર્થકોને એવું ક્યાંય ખૂણે ખાંચે મનમાં હોય કે પરેશ ગોસ્વામી અત્યારે ખેડૂતનું આંદોલન લઈને નીકળ્યો છે, ખેડૂતોને ભેગા કરે છે, ગામડે ગામડે જાય છે, કદાચ પરેશ ગોસ્વામીને ચૂંટણી લડવાની ઈચ્છા હશે, આવું તમને ઘણા કહેતા હશે કે ને. હું એના માટે હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવું, પણ એટલું કહી શકું, પરેશ ગોસ્વામી આ લોકશાહીની અંદર તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોઈ સહકારી ચૂંટણીઓ હોય, એક પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી લડે ને તેથી માનજો કે આ સાધુમાં કઈક ફેર છે. હું કઈ ચૂંટણી લડવા વાળો માણસ નથી, રાજકારણનો માણસ નથી, રાજકારણનો માણસ નથી ને એટલે તો ક્યારેક અમે એવું બોલીએ ને ઘણા લોકોને તકલીફ પડે, પણ જે સત્ય હશે ને દરેકની સામે બોલવામાં આવશે. ખેડૂત માટે જન્મ લીધો છે ને ખેડૂત માટે મરી જવાનો છે, એટલે આપણો આ હેતુ છે એ સંપૂર્ણપણે આ ત્રણ મુદ્દા જે બેનરમાં પણ છે, આ અલ્ટિમેટમ મારા હાથમાં છે, એ અલ્ટિમેટમની અંદર પણ આપણે આ ત્રણ મુદ્દા લીધા છે. ફરીથી હું તમને એ મુદ્દા છે ફરીથી એક વખત યાદ કરાવું. પહેલો મુદ્દો એ કે ગુજરાતના ખેડૂત જે પાક ધિરાણ ઉઠાવે છે, આપણે પાક ધિરાણ લઈએ છીએ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા, જે આમ તો કહેવામાં આવે છે 0%. જોકે આની અંદર સિસ્ટમ એવી હોય અને છે કે 0% એટલે કે પહેલા તો જે 3 લાખ રૂપિયા છે એ આપણે એની સમય મર્યાદામાં ભરવા પડે. તો આપણે સમય મર્યાદા વટાવીને ભરીએ તો ના પડે, સમય મર્યાદામાં એ ભરવા પડે અને એ ભરીએ ત્યારે આપણે 7% વ્યાજ ઓલરેડી બેંકને આપી દેવું. હવે જે 7% વ્યાજ આપણે બેંકોને આપીએ પછી સરકાર એવું કહે છે કે પાછળથી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે અને 4% રાજ્ય સરકાર. એ 3% કેન્દ્ર સરકારે ઘણી જગ્યાએ જમા કર્યા એવા મને પાસબુકમાં એન્ટ્રીઓ જોવા મળી, પણ જે રાજ્ય સરકારે 4% જમા કરવાના હોય એની રાતી પાય આખા ગુજરાતના એક પણ ખેડૂતને નથી. અને એ જે રકમ જ્યારથી પણ આ ખેડૂતોની બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ સાથે મારા ખેડૂતને મળવી જોઈએ, બેન્કિંગ વ્યાજ સાથે. કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને ડાયાભાઈ તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે, તો કાયદો ખેડૂતને લાગે તો એને કેમ નહીં. પાક ધિરાણ એને 0% એનું જે રેગ્યુલર ક્રાઇટેરિયો છે એ મુજબ એમાં ન્યાય થાય. બીજા નંબરની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હોય કે કોઈ પણ ગામની અંદર ખેડૂત હોય જેણે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધેલું હોય એ તમામ ખેડૂતનું પાક ધિરાણ સરકાર માફ કરે, આ આપણી માંગણી છે. હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેણે પાક ધિરાણ નથી લીધું, ન લેવા પાછળ પણ ઘણા બધા કારણો હોય. મોટા ભાગે મેં ઘણા એવા કારણ જોયા છે. સંયુક્ત ખાતા હોય, સંયુક્ત ખાતાની અંદર જેટલાના નામ હોય બધાએ સહી કરવી પડે બેંકે આવે તો એ ઉઠાવી શકે. હવે ઘણા છે આપણા સ્વજન છે ક્યાંક બહાર હોય, કેમ કે ગામડાની અંદર ખેતીમાંથી બધાનું ગુજરાન ચાલતું નથી, બધાનું ભરણ પોષણ ન કરી શકાય, તો એવી પરિસ્થિતિમાં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે એક સિટીથી બીજા સિટીમાં, બીજા રાજ્યમાં અને ઘણા બીજા દેશમાં પણ રોજગારી માટે ગયા છે, તો આપણે બધાને ખબર છે. હવે ત્યાં રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને ધક્કા ખવડાવે એ પોસાતું નથી, એવા પણ કારણ હોય. ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે નજીકના સમયની અંદર જેનું અવસાન થયું હોય પછી એની જે વારસાઈ એન્ટ્રીમાં વારસદારોના નામ આવવાના હોય ન આવ્યા હોય. બીજા પણ ઘણા બધા કારણો હોય કે એ કારણસર એની પાક ધિરાણ લીધું નથી. માની જો એવા કારણસર પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોને પણ સરકાર 3 લાખની મર્યાદામાં ડાયરેક્ટ એમના ખાતામાં પહોંચાડે. એટલે પાક ધિરાણ માફની અંદર આપણી આવી શરતો છે. બીજું 2019 ની અંદર રતનસિંહ બાપુ કેટલા ભાઈ ગયા જો બાપુ રતનસિંહ બાપુ 2019 નો જે આપણો પાક વીમો પાસ થયો હાઈકોર્ટ સુધી લડ્યા. એક લડાયક વ્યક્તિ છે, ઘણી બધી
પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુને દરવાજો ખખડાવે, બાપુ આવો ને પાર્ટીમાં, પણ બાપુ કહે કે નહીં હું તો ખેડૂતનું કામ કરવા વાળો છે, પાર્ટીનું નહીં. એટલે એ એકદમ નિષ્પક્ષ છે, પણ ખેડૂત માટે લડતા રહીએ છીએ. રતનસિંહ બાપુ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ વીમો છે એ પાસ થયો, જે આજે 50% કરતા પણ વધુ ખેડૂતો એવા છે કે એમના એકાઉન્ટમાં 2019 નો પાક વીમો જમા નથી થયો. સાચું ને? તો એ પાક વીમો છે એ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે. આ એક માંગણી. બીજી માંગણી છે ટેકાના ભાવે. ટેકાના ભાવે જે રીતે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, હવે આમ તો અમે ઘણા સમયથી સરકારને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ 200 મણની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો, 200 મણ. પણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે. પહેલી વાત એ છે કે ગયા વર્ષે હું કાયદાકીય વાત કરું અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવા હોય તો આવો. અમે ભલે ખેડૂત છે પણ અભણ નથી. અમારા બાપાએ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય, પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવ્યા. આ વાત તો બધાએ માનવી પડશે. કા કૃષ્ણભાઈ? પોતે ભણ્યા નથી પણ દીકરાઓને ભણાવ્યા. અમે એમ કહીએ છીએ કે અમારા બાપાએ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા, એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ, જેની અંદર ટેકાના ભાવે. આમ તો ગયા વર્ષે જે આપણે મગફળીનું ઉત્પાદન આવ્યું એમાંથી 12.66 લાખ મેટ્રિક ટન સરકારે ટેકાના ભાવે ખરીદી કરીને બાકી ઓપન માર્કેટમાં વેચાણું. અને એના માટે 3 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે આ વર્ષે પરિસ્થિતિ શું થઈ તો કે સતત પોષણક્ષમ ભાવ નથી મળતા, એટલે કપાસ હોય, સોયાબીન હોય, અન્ય પાકો હોય, એનું વાવેતર ઘટ્યું. એટલે સ્વાભાવિક મગફળીનું વાવેતર વધ્યું. મગફળીનું આ વખતે વાવેતર વધ્યું. એમાં સરકારી પાણીપત્રકના આંકડામાં આપણા મુખ્યમંત્રી સહિતના લોકોએ સ્વીકારેલી વાત એવી છે કે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે. જોકે આ સંભાવનાઓ હતી, પણ જે છેલ્લું 25 ઓક્ટોબર થી લઈને 2 નવેમ્બર વચ્ચે જે માવઠું થયું એમાં આપણા બધાનું સપનું રોડાઈ ગયું. આ માવઠામાં પણ ખાસ સરકારે આ વર્ષે પણ શું જાહેરાત કરી તો કે અમે 15.21 લાખ મેટ્રિક ટન મગફળી છે એ ટેકાના ભાવે ખરીદશું. આ વર્ષે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ 9,32,000 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે. તો સ્વાભાવિક રીતે 15.21 લાખ મેટ્રિક ટન મગફળી જો સરકાર ખરીદે તો બધા જ ખેડૂતોની સાથે ન્યાય નથી થવાનો, અન્યાય થવાનો છે. એટલે અમે રાયડો પાડીને કહીએ છીએ કે તમે જે કરવા જઈ રહ્યા છો એનાથી ખેડૂતોને અન્યાય થશે, જેથી કરીને તમારી ખરીદ ક્ષમતા વધારો. તમે જે 15 લાખ ટનની વાત કરો છો એટલું તમે ઓહરો કરીને ઓરા શકીને પાલભાઈ વટે માર્ગું ખવડાવી દઈ. ખેડૂત જ્યારે ઉત્પાદન લઈને આવે તો સરકારની જવાબદારી થાય કે એનો પૂરતો ભાવ મળે અને એની વ્યવસ્થા કરવી સરકારની જવાબદારી છે. એટલા માટે માંગ કરી રહ્યા છે. એટલે ખરીદ ક્ષમતા વધારે સરકાર છે 200 મણ મગફળી પૂરેપૂરી ખરીદે એવું મેં આમાં લખ્યું છે. અને સાથોસાથ અત્યારે જે આ માવઠાને કારણે મગફળી પલળી ગઈ છે, હવે પલળેલી મગફળીનો પાલભાઈ ખેડૂતોની જે આ વેપારીઓ જે આવે છે ને ગામડે વેપારી આવીને 400 રૂપિયા માગે. બોલો 400 રૂપિયા મગફળી વેચાય? એક ઉદાહરણ આપો. આપણે ખેડૂત છે, ઘણી વખત એવું બનતું હોય વાડી આપણે ખેત ઓજાર હોય, દાઢો હોય, રાપ હોય, પંચ્યા હોય, અલગ અલગ આપણી પાસે સાપણીઓ હોય, હાથી ક્યાંક ભાંગી ગયું હોય તો બધું ભંગાર થાય. પ્લાસ્ટિકની લાઈનો હોય, આપણે ભંગાર ભેગો કરીએ ને અને કોક દિવસ એ ભંગારનો કોથળો ભરી અને ભંગાર વાળાને બોલાવીને કહેજો કે આ ભંગાર લઈ ગયા તો, એટલે ભંગાર વાળા છે ને મારા ખ્યાલથી 30-32 રૂપિયા કિલો ભંગાર લઈ ગયા. આપણી મગફળીને કે ઘઉં હોય, મેં ગયા વર્ષે આ કેલ્ક્યુલેશન આપ્યું હતું, પ્રવીણભાઈ અમે બધા સાથે હતા. એમાં ઘઉં છે એ 500 રૂપિયાના મણ વેચાય તો કિલોના 25 રૂપિયા થયા. બરાબર. હવે ભંગારનો ભાવ 32 રૂપિયા, ઘઉંનો ભાવ 25 રૂપિયા. આ ઘઉં આપણા
આપણા ભંગાર કરતા પણ જો સસ્તા વેચાતા હોય તો આનાથી મોટી દુઃખની વાત આપણા માટે કઈ હોય. મગફળીનું પણ એવું છે. આપણી જે પણ જણસ છે ભંગાર કરતા પણ સસ્તા ભાવે વેચાણી એમાં ભાવ આપવામાં જો સરકાર છે એ નિષ્ફળ જાય તો જે નિષ્ફળ ગયા હોય સ્વાભાવિક રીતે એની સામે બાયો ચડાવવાની હોય. અને બાયો ચડાવી એટલે કઈ ભીખ માંગવા નથી નીકળ્યા, આપણો હક છે એ લેવા નીકળ્યા છે. એટલે પલળેલી મગફળી છે એ પણ સરકારે ટેકાના ભાવે ખરીદવી અથવા તો ડિફરન્સ આપવો. અત્યારે જે સરકાર મોટી વાત કરે છે ને કે 10,000 કરોડ, જો 10,000 કરોડ છે ને એ બોલવામાં કરોડ લાગે પણ ખેડૂતના ખાતામાં આવે એટલે 22,000 રૂપિયાની થાય 1 હેક્ટર, અને વીઘાના 3520 રૂપિયા. મૂળ મુદ્દો ઈ 1 વીઘે 3520 રૂપિયા થાય. અને સરકાર 3520 નથી બોલતી, સરકાર બોલે 10,000 કરોડ. હવે ઈ કેમ આપ્યા ને હું તમને કહું. આ છેલ્લી વાતમાં મારે કેવું, પછી આપણે આગળનો કાર્યક્રમ વધારવાનો છે. આગળ કેમ આપ્યા ની હિસાબ તમને સમજાવું. મેં સરકારને કઈ વાંધો નહીં, મેં સરકારને આની પહેલા રૂબરૂ મળીને ગાંધીનગરમાં કીધું. હવે એક જ વાત રહી છે. સરકારને મેં એવું કીધું કે ભાઈ તમારે ટેકાના ભાવે ખરીદવી નથી, તમારે શું કરવાનું છે. ત્યારે તો માવઠું નતું, જો આપણી મગફળી કોરી હતી એટલે મેં કીધું કોરી મગફળીના મેં કીધું 1000 રૂપિયાથી વધારે તમને કોઈ યાર્ડ આપવાનું નથી, એનાથી ઓછા આપશે. માની લો કે 1000 રૂપિયા યાર્ડમાં ભાવ હોય, ટેકાનો ભાવ 950 રૂપિયા હોય તો 450 રૂપિયાનો ડિફરન્સ છે. હવે 450 રૂપિયા પ્રતિ મળે અમે ખેડૂતના એકાઉન્ટમાં આ ડિફરન્સ છે જમા કરી દીધી. બાકી અમારે કાંઈ ટેકાના ભાવે વેચવી નથી કે અમારે તમને દેવી નથી. પણ સરકાર એ વાતમાં એગ્રી ન થાય. શું કામ? તો ડાયરેક્ટ તમને ડિફરન્સ આપી દે તો જે એનો કોન્ટ્રાક્ટ આપેલો હોય, મગફળી ખરીદીનો કોન્ટ્રાક્ટ, ખરીદ સેન્ટરનો કોન્ટ્રાક્ટ હોય, અધિકારીઓનો પગાર હોય, ત્યાંથી ટ્રાન્સફર ખર્ચો કરીને ગોડાઉનમાં નાખવાની, ગોડાઉનનું ભાડું દેવાનું, મળતિયાઓના ગોડાઉન હોય ને એના ઊંચા ભાડા, ખોટા ભાડા પણ આપવાના. અને આ બધું કરતા કરતા છેલ્લે ગોડાઉન સળગે અને મગફળી ક્યાંક ગાયબ થઈ ગઈ એવા સમાચાર આવે. હું તમને પાલભાઈ લખી દઉં, આ સરકાર જે અત્યારે ટેકાના ભાવે વાત કરે ને, હવા 125 મણ લેવા નીકળ્યા ને એની તેવડ નથી કે મગફળીને હળગાવ્યા વગર આખી હાચી રાખી નથી. બોલો, આ હળક છે. શું કામ હળક છે? કોથરા માંડવી તો ક્યાંક બીજે ભૂગી જાય. બીજું, આપણા ખેડૂત સોના જેવી માંડવી પકાવીને લઈ આવે, સારી ક્વોલિટીની